હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવર દ્વારકાધીશ, જય માતાજી. મુનાભાઈ મહાદેવર. તો ભાઈ અમે બધા મિત્રો અત્યારે છેલ્લા 64 કેટલી ભાઈ આની આઈડી ફરી ગઈ 36 એટલે છે ને અહીંયા અમે બધા નાસ્તો કરવા માટે આવ્યા છીએ અત્યારે. પીઝા ખાવા માટે. પીઝા અમારા લખનભાઈ ગયા. લખનભાઈ હું ખાવા આવ્યા છે ભજીયા ખાવા માટે આવ્યા છીએ અમારા. હા, અને એના આટલું છોલે ભટુરે. અને અમારા પક્કાભાઈ હોટલના ભાઈ આજે પક્કાભાઈ છે ને શૈલેષની બાજુમાં બેઠા ને પક્કાભાઈ, એ અમારા હોટલ પ્રજાપતિના માલિક છે. હોટલ પ્રજાપતિના માલિક છે. રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર હોટલ પ્રજાપતિ એવી છે. તો મિત્રો બધા યુનિક નિશાળની બાજુમાં, તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો. હેલો મિત્રો, કેમ છો? દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે મારા ભાઈની ઘરે છોકરો આવ્યો છે અને અમે બધા ખબર કાઢવા માટે આવ્યા છીએ. અને જો આ છે અમારા ભાઈનો છોકરો, અમારો મોટા બાપુનો છોકરો લઈને બેઠો છે. અમારા ભાઈનો છોકરો છે અને ભાઈ એકદમ ક્યુટ છે. અને બંને અમારા મોટા બા છે, જોઈ શકો છો તમે. અમારા ભાભી, અમારો ભાભી છે. તો અને અમારી બેન છે, અમારો ભાઈ છે, અમારો ભત્રીજો છે. તો વિડીયોમાં બિના રહીજો. મહાદેવર દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ લિફ્ટમાં અને આપણે જવાનું છે લિફ્ટમાં. તો જો લિફ્ટ આવી રીતે કાંઈક ખુલી છે, હમણાં બંધ થઈ જશે. લિફ્ટ બંધ થઈ ગઈ છે. આપણે આવ્યા છીએ પાણાને ખબર કાઢવા માટે. અમરેલી દવાખાના પાણાને દાખલ કર્યું છે એટલા માટે. તો વિડીયોમાં બિના રહીજો આગળ. હેલો મિત્રો, તો આપણે તો ભાણાની ખબર કાઢવા માટે આવી ગયા છીએ. અમારા ભાણુભાઈ જો અત્યારે જમે છે, એના હાથમાં પટ્ટી છે. મહાદેવ કીધું ભાણાભાઈ બધાને. અમારા ભાણાભાઈ અત્યારે રાગે આવી ગયા છે મહાદેવને દિયાથી. અને બસ મહાદેવને પ્રાર્થના કરી કે જલ્દી અમારા ભાણાભાઈ હાજર થઈ જાય અને પાછા આપણા વિડીયોમાં કમબેક કરે. એવી બધા સબસ્ક્રાઈબર મિત્રોને પ્રાર્થના કરું છું. બધા સબસ્ક્રાઈબર મિત્રો મારા ભાણા માટે એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ભાણા માટે પ્રાર્થના કરજો કે મારો ભાણો ઝટ હાજર થઈ જાય. વિડીયો એટલા માટે જ નહોતા આવતા મિત્રો. મારા ભાણા ભાઈઓ પાણી પીવે છે, જમે છે. બેન જમાડે છે ભાણાને. ભાણા માટે તો દાળ ભાત લઈ આવ્યા છીએ. ભાણો દાળ ભાત જમે છે. મોટી બેન અહીંયા બેઠી છે. અમારે જો શૈલેષ અહીંયા બેઠા છે, મહાદેવ. અને અમારે જો અશ્વિન હોઈ ગયા છે. એ અમારા ભાણાના બાપા છે. આ ભાણાના પપ્પા છે. એ ભાઈ થાકી ગયા છે. કાલ આખી રાત જાગ્યા છે, થાકી ગયા છે. તો વિડીયોમાં બિના રહીજો ત્યાં સુધી. મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ, જય માતાજી. તો આપણા ભાણુભાઈને અત્યારે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને તો ભાણુભાઈ રમે છે. મહાદેવ કીધે તો ભાઈ જો ભાણો આપણે મહાદેવ કહે છે. બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ, બધા સપોર્ટ કરવા બદલ. અને જો આપણો ભાણો અત્યારે મહાદેવને દિયાથી અને માતાજીની દિયાથી ખૂબ જ સરસ રીતે રમે છે. તો વિડીયોમાં આગળ બના રહીજો ત્યાં સુધી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે સવાર પડી ગઈ છે અને આપણે વહેલા એમ કહેવાય ને ઊંઘાટ નથી આપણે આખી રાત આજે. કારણ કે અહીંયા મચ્છર ભાઈ હજબારા મચ્છર છે. અને એમ કહેવાય ને કે અહીંયા ભાઈ આ કલરાવ હોસ્પિટલ ત્યાં તમને દેખાય છે પાછળ, એની અંદર ભાણાને એડમિટ કરેલું છે. અને આ લોકો તો હજી ઉઠીને અત્યારમાં માવો બનાવે છે. ઉઠતા વેત માવો ખાય છે. આની કોર આ ભાઈ પણ મારી હારે હતા. આ ભાઈ અંદર હતા. અને બસ અમે આખી રાત અહીંયા હોસ્પિટલે બેઠા હતા. અહીંયા જો બાજુમાં જોન છે, જોન પણ બેઠો હતો અમારી હારે આખી રાત. જોને અમારું ધ્યાન રાખ્યું છે. અને ભાઈ રાત એમ કહેવાય ને કે વીતી ગઈ છે અને સવાર પડી ગઈ છે. અને હવે આજે અમને રજા આપવાના છે. સાહેબે રાતે કહી દીધું છે કે અમને રજા આપી દેવામાં આવશે, માટે રજા આપશે. એટલે અમે ઘરે જશું. ત્યાર આગળના વિડીયોમાં બિના રહેજો. ત્યાં સુધી મહાદેવર.
હેલો મિત્રો, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ, જય માતાજી. તમે જોઈ શકો છો આ ભાઈને એક હાથ નથી, છતાં પણ પંચર કરે છે. અમારે રજા થઈ અને ગાડી બહાર કાઢીને જોયું તો ગાડી છતાં પણ આ ભાઈ તો આ ભાઈ કોમેન્ટ કરો. હું પણ જાઉં છું. બધા આવતા થઈ ગયા છે. આવી રીતનો કાંઈક નજારો છે અહીંનો, તો વિડીયોમાં આગળ બિના રહીજો. હેલો મિત્રો, તો જો મમ્મી ગાડી હાંકી રહ્યા છે, તો મમ્મી ગાડી હાંકે છે અને હું મમ્મી આપણે પ્લેઝર ગાડી શીખે છે અને અમે ભાઈ જો ગાડી હાંકું છું, કોઈ મમ્મીને શીખવાડું છું ગાડી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મારે વાત કરે જય માતાજી. તો બધા મિત્રોને આપણા જય માતાજી. તો મિત્રો, આપણે નવી ગાડી લઈ આવ્યા છીએ અને આ ગાડીનું પપ્પા જે દાદાએ લઈને જવાના છે દર્શન કરવા માટે. સ્કૂટી ટેપ જેવી ગાડી, હવે પ્લેઝર ગાડીનું નામ છે. અને ગાડી આપણે રાતે સોદો કર્યો. ગાડી મમ્મી આ હાકે છે, એ પણ તમને બતાવીશું, વિડીયોમાં આવી જશે. આ રીતની કાંઈક ગાડી છે. અને ભાઈ ગાડી ખૂબ જ સારી છે, સેકન્ડ હેન્ડ ગાડી લીધી છે મમ્મીને શીખવા માટે. આ રીતની કાંઈક ગાડી છે ભાઈ. અને અંદર ડેકી પણ આવે છે. ઓલી ગાડી આપણી છે, મમ્મી માટેની ગાડી છે, મમ્મી હાકે છે. અને મમ્મી આ ગાડી અત્યારે લઈ અને રાજકોટ જાય છે. પપ્પાને લઈને મમ્મી આ ગાડી લઈ અને રાજકોટ જાય છે. અમારે જીવબેન પણ સાથે જાય છે. જીવ મહાદેવ કહી દે બેટા. જીવબેન પણ રાજકોટ જાય છે. રસ્તો આવી તક છે ગાડી, અને દાદાએ ગાડી જાય છે. તો બધા કોમેન્ટમાં લખી નાખજો, જય સુરાપુરા દાદા, મહાદેવ દ્વારકાધીશ, જય માતાજી. તો હેલો મિત્રો, કેમ છો? મહાદેવ દ્વારકા